ચાલો આજે સ્માર્ટ ટાયર ટેકનોલોજીની દુનિયામાં જઈએ. એક એવી ટેકનોલોજી જે આપણી ગાડીના સૌથી સામાન્ય ગણાતા ભાગને એટલે કે ટાયરને એકદમ સ્માર્ટ બનાવી રહી છે. તો ચાલો એકદમ સીધા સવાલથી શરૂ કરીએ. શું ટાયર પણ વિચારી શકે છે? આપણે બધા શું માનીએ છીએ કે ટાયર એટલે બસ રબરનો એક ગોળ ટુકડો, બરાબર ને? પણ ટેકનોલોજી આખી ધારણાને હવે બદલી રહી છે. આ સમજવા માટે આપણે ટાયરની આ નવી ઓળખને જરા નજીકથી જોવી પડશે. તો આ સ્માર્ટ ટાયર છે શું? સાવ સહેલા શબ્દોમાં કહીએ તો આ એવા ટાયર છે જેની અંદર ખૂબ જ નાના અને હોશિયાર સેન્સર ફિટ કરેલા હોય છે. જુઓ, આજે ઘણી ગાડીઓમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ એટલે કે TPMS તો આવે જ છે, પણ આ એનાથી પણ એક સ્ટેપ આગળ છે. આ સેન્સર ટાયરની અંદરની દિવાલ પર લગાડવામાં આવે છે અને તે ટાયરની દરેક હલચલ, દબાણ અને તાપમાનને સતત માપતો રહે છે. અને આ બધો ડેટા રિયલ ટાઈમમાં ગાડીની સિસ્ટમને મોકલવામાં આવે છે. એટલે કે ટાયર હવે માત્ર રબરનો ટુકડો નથી રહ્યો, પણ ગાડીના મગજ સાથે વાત કરતો એક એક્ટિવ હિસ્સો બની ગયો છે. સારું, તો આ ટેકનોલોજી કામ કેવી રીતે કરે છે? એની પાછળનું મિકેનિઝમ શું છે? ચાલો જોઈએ કે આ સેન્સરની સ્માર્ટ આંખ કેવી રીતે કામ કરે છે. જુઓ, આખી પ્રોસેસ એકદમ સિમ્પલ પણ પાવરફુલ છે. સૌથી પહેલાં ટાયરની અંદર જે બેટરીથી ચાલતો નાનકડો સેન્સર છે એ દબાણ અને તાપમાન જેવી માહિતી તો ભેગી કરે જ છે, પણ મજાની વાત એ છે કે એ ટાયરના વાઇબ્રેશનને પણ રેકોર્ડ કરે છે. પછી આ બધો ડેટા બ્લૂટૂથ જેવી વાયરલેસ ટેકનોલોજીથી સીધો ગાડીના કમ્પ્યુટરને અથવા તો ક્લાઉડ પર પહોંચી જાય છે. અને છેલ્લે જેવો કોઈ પ્રોબ્લેમ દેખાય, જેમ કે હવાનું પ્રેશર ઓછું થયું કે પંચર થવાનું છે, તરત જ ડ્રાઈવરના ડેશબોર્ડ પર કે પછી સ્માર્ટફોન પર એલર્ટ આવી જાય છે. પણ વાત અહીં પૂરી નથી થતી. સ્માર્ટ ટાયરની ક્ષમતા ખાલી હવાનું દબાણ માપવા પૂરતી નથી, એનાથી ઘણું વધારે કરી શકે છે. અને આ જ તો સૌથી રસપ્રદ વાત છે. પિરેલી અને મિશેલિન જેવી મોટી કંપનીઓ એવા સેન્સર બનાવી રહી છે જે એ પણ કહી દે કે ટાયર કેટલું ઘસાઈ ગયું છે. હવે સવાલ એ થાય કે આ કેવી રીતે શક્ય છે, બરાબર? તો એ સેન્સર છે ને, એ ટાયરના ફરતી વખતે એના આકારમાં જે સૂક્ષ્મ ફેરફારો થાય ને એને પકડી પાડે છે. અને એટલું જ નહીં, એ જ ડેટા પરથી એ પણ ખબર પડી જાય કે રસ્તો સૂકો છે, ભીનો છે કે પછી બરફને કારણે લપસણો છે. કમાલ છે ને? આ સરખામણીથી આખી વાત એકદમ સાફ થઈ જાય છે. વિચારો, એક તરફ છે આપણું જૂનું સામાન્ય ટાયર, એકદમ મૂંગો સાથી, જેની તકલીફની ખબર આપણને ત્યારે જ પડે જ્યારે કામ કરતો બંધ થઈ જાય. અને બીજી તરફ છે આ સ્માર્ટ ટાયર, એકદમ અલર્ટ અને વાત કરતો પાર્ટનર, જે પોતાની અને રસ્તાની હાલત વિશે સતત જણાવતું રહે. આ ખાલી એક સુવિધા નથી, આ તો સલામતીમાં એક બહુ મોટો સુધારો છે. સારું, આ બધી ટેકનોલોજીની વાત તો કરી, પણ રોજિંદા જીવનમાં આનાથી શું ફાયદો? ચાલો સુરક્ષા અને બચતની વાત કરીએ. પહેલો અને સૌથી સીધો ફાયદો, ટાયરની લાઈફ વધી જાય છે. જો જ્યારે ટાયરમાં હવાનું દબાણ એકદમ પરફેક્ટ જળવાઈ રહે ને, ત્યારે એ એક સરખું અને ધીમે ધીમે ઘસાય છે. આનો સીધો મતલબ એ છે કે ટાયર સામાન્ય કરતાં વધુ કિલોમીટર ચાલશે, એટલે કે લાંબા ગાળે પૈસાની બચત. અને આ બચત ખાલી ટાયર પૂરતી નથી, એ પહોંચે છે સીધી ફ્યુઅલ ટેન્ક સુધી. કેવી રીતે? જ્યારે ટાયરમાં હવા બરાબર હોય ત્યારે એન્જિન પર ઓછો લોડ આવે છે અને એનાથી ગાડીની માઇલેજ સુધરે છે. ટીપે ટીપે સરોવર ભરાય એમ આ એક મોટી બચતમાં ફેરવાઈ જાય છે. ચાલો હવે થોડું ભવિષ્યમાં ડોક્યું કરીએ. જે સેલ્ફ ડ્રાઇવિંગ ગાડીઓ આવવાની છે, એમાં આ ટેકનોલોજીની શું ભૂમિકા હશે? ખરેખર તો આ ટેકનોલોજીનું સાચું મહત્વ ભવિષ્યના સ્વાયત્ત વાહનો એટલે કે સેલ્ફ ડ્રાઇવિંગ કાર માટે જ છે. જરા વિચારો, એક સેલ્ફ ડ્રાઇવિંગ કાર કેમેરા અને સેન્સરથી રસ્તો જુએ છે, પણ જો અચાનક વરસાદ ચાલુ થઈ જાય કે રસ્તા પર બરફ જામી જાય તો કેમેરાને એ સમજવામાં વાર લાગી શકે છે. પણ સ્માર્ટ ટાયર, એ તો સીધા રસ્તાના સંપર્કમાં છે. એ તરત જ કારના મગજને કહી દેશે કે સંભાળીને, રસ્તો લપસણો છે. આ માહિતી કારના AIને બ્રેકિંગ, સ્પીડ અને સ્ટિયરિંગ વિશે વધુ સચોટ અને સલામત નિર્ણય લેવામાં મદદ કરે છે. આના વગર સંપૂર્ણ સ્વાયત્ત ડ્રાઇવિંગની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આને બીજી રીતે સમજીએ તો ટાયર હવે ગાડીની સ્પર્શની ઇન્દ્રિય બની જશે. એ રસ્તાને ફીલ કરી શકશે અને ગાડીને તરત જ જણાવી શકશે કે સપાટી ભીની છે, સૂકી છે કે લપસણી. આ એક એવી ક્ષમતા છે જે વાહનને પોતાના આસપાસના વાતાવરણની એવી સમજ આપશે જે આજ સુધી શક્ય જ નહોતી.
તો ચાલો આજના વિશ્લેષણને એક વિચાર સાથે પૂરું કરીએ. જ્યારે આપણી ગાડીઓ રસ્તાને આપણા કરતાં પણ વધુ સારી રીતે અનુભવી શકશે ત્યારે મુસાફરીનો અનુભવ કેવો હશે? આ ટેકનોલોજી ખાલી ટાયરને નથી બદલી રહી, પણ ડ્રાઇવિંગના આખા ભવિષ્યને એક નવી દિશા આપી રહી છે.